કે અસલી મૂલ્યો પર જવાનું છે આપણે, જે ખરેખર પેલા પાયા હતા સુખ શાંતિ. ભલે પદાર્થ ઓછા હશે, સગવડ ઓછી હશે, પણ લોકો સુખી હતા, શાંતિ હતી. એ પદાર્થના ઢગલા છે. નેપોલિયન પોતે વાત કરી, I can have everything at my feet that is under the sun, but I have never seen 6 happy days in my life. લો, તમે હું પદાર્થ ભેગા કરવા હતા, એ ઓછું હતું. અને તો ના, ખોટો રસ્તો. તો આપણે અસલી વસ્તુ સમજ, થોડુંક એડજસ્ટ, બહુ નથી કરો છો, જીવો છો. તો ભેળસેળ થઈ ગયું છે. આપણા બાપદાદાના મૂલ્યો, ખાનદાની મૂલ્યો અને તો નવું મૂલ્યો, બે ભેળસેળ થાય, બે કુસ્તી કરે છે. અંદર બે વિરોધ ખોરાક હોય ને, એમ અંદર પૌષ્ટિક અને બીજા ખોરાક અંદર કુસ્તી કરે, ફૂડ પોઈઝનિંગ થાય, એના જેવું થઈ ગયું. એટલે બધું કરીને એટલે આપણે આના ઉપર આવવાનું છે. ઘરને મંગલ બનાવીએ. એટલે આ બધી ભાવનાઓ જે અસલી આપણી હતી, ખસી ગઈ છે, ડિસ્પ્લેસ થઈ ગઈ છે, પાછી લાવવાની છે. અને સમજણપૂર્વક એમાં કાંઈ, જો તમારે કપડાં લત્તા એને કોઈ પ્રશ્ન નથી. પ્રમુખ સાહેબ કોઈને આવું કંઈ વાત કહેતા નથી. આંતરિક જે ભાવના અને શુદ્ધિકરણ, રિફાઇનમેન્ટ ઓફ સેન્ટિમેન્ટ્સ, દેટ ઇઝ ઘરને મંગલ બનાવો. એટલે આપણી ભાવનાનું શુદ્ધિકરણ. ભાવના છે, પ્રેમ છે, પણ વિચિત્ર પ્રેમ છે, સ્વાર્થી પ્રેમ છે, પાક્ષિક પ્રેમ છે, ક્ષમતા નથી. ઘરના બધા મેમ્બરો મમતા છે પણ ક્ષમતા નથી. એક ભાઈ હતા, એટલે આખું કુટુંબ હતું, એમાં 2 ભાઈઓનો કુટુંબ, એમાં સાથે રહેતા હતા. એટલે મોટા ભાઈ 2 કેરી લાયા બજારમાંથી, એ ઘણી હતી, પણ એમાં 2 કેરી સારી હાથમાં લીધી હતી. એક એમના ભાઈનો દીકરો, એ નાનો ભાઈ હતો, એનો દીકરો, પોતાનો દીકરો. હવે ઓલા આ બાજુ ગોઠવી ગયા. એટલે સારી કેરી હતી ને, સારી મોટી, એ આ હાથમાં હતી, અને આમનો દીકરો આ બાજુ હતો. તો આમ ધીમે ગોલ કરી દઉં, આપ્યું બંનેને. ભાઈ જોઈ ગયા. આટલો જ પ્રસંગ, અને આખું જીવન બરબાદ થઈ ગયું. એટલે કુસુમ થયું. ભાઈમાં કંઈક એમને શંકા ગઈ કે બધું આ બધું મતલબી છે બધું, એને ત્યારે આખું કુટુંબ બધું એ થઈ ગયું. તો જે ક્ષમતા, ઘરમાં દીકરી જન્મી હોય ને તો એને તો દીકરા જેવો જ ઉછેર કરો, એને શું ગુનો કરે છે. પણ આપણને કંઈ મનમાં એવું ભૂત ભરાયેલું છે ને પહેલાંથી. હવે દીકરી એટલે શાપરૂપ કંઈ સમજશે લોકો. તો જો એને લીધે તમે ક્ષમતા નહીં રહે, તમે બોલવામાં, ચાલવામાં, જોવામાં, બધા પણ ફેર પડવાનું જ હોય. પછી દીકરી હોય કે દીકરો હોય, ગમે હોય, ભગવાન જે આપ્યું હોય એ આપણે પ્રસાદી માનીને એને બંનેને સરખો ઉછેર કરવો જોઈએ. એટલે આ બધી જે ભાવના આપણા જૂના વખતમાં હતું ને, નીકળતું જાય છે. અત્યારે એકદમ સ્વાર્થ ઉપર બધું જેવું છે. શારીરિક સંપત્તિ, વૈભવ, સગવડ, સુખ એના ઉપર ગયા છે. માનસિક અને આત્મિકની વાત ભૂલાઈ જાય છે. એને કારણે આ બધી ગડબડ થાય છે.